गुड मॉर्निंग बच्चों, मजा में हशो। जो अपना प्रकरण नंबर 7 अंदर एसी वोल्टेज एसी प्रवाहनी वातों આપણે શરૂ કરી છે। અગાઉના પ્રથમ લેક્ચરની અંદર આપણે એસી વોલ્ટેજનું સૂત્ર આવું લીધેલું, V બરાબર VM સાઇન ઓમેગા ટી। એસી પ્રવાહનું સૂત્ર આપણે મેળવેલું I બરાબર IM સાઇન ઓમેગા ટી। જો મિત્રો બંને ભૌતિક રાશિઓની અંદર સાઇન વિધેય આવે છે અને એમાં સમય આવે છે, સમય સાથે સાઇન વિધેય અનુસાર આમની કિંમતો બદલાતી જાય। જો આપણે ગઈકાલે આલેખ દોરેલો મિત્રો, એ આલેખની અંદર પણ આપણે યાદ કરીએ, ઓમેગા ટીને કળા ખૂણો કહેવાય, 0 π/2 પાઈ 3π/2 અને 2π એક પરિભ્રમણ, અને એક પરિભ્રમણ માટે લાગતા સમયને આવર્તકાળ ટી। તો આવર્તકાળ ટી જેટલા સમયગાળા દરમિયાન આ વોલ્ટેજ કે પ્રવાહનો મૂલ્યો તો યાદ કરો તમે, શરૂઆતમાં 0 સમયે 0 થઈ જાય અને એટલે અહીંયા આવે, પછી π/2 આગળ સાઇન π/2 1 થઈ જાય તો મહત્તમ મૂલ્ય આવે, પછી પાઈ આગળ 0 થઈ જાય, 3π/2 આગળ વિરુદ્ધ દિશામાં મહત્તમ થાય અને 2π આગળ 0 થાય। તો આમ એક આવર્તકાળ ટી જેટલા સમયગાળા દરમિયાન વોલ્ટેજ આ રીતે બદલાતો જાય। પ્રવાહ પણ એ જ રીતે, પ્રવાહનો આલેખ પણ મિત્રો આવો જ આવતો હતો, બરાબર છે। તો આમ એસી વોલ્ટેજ કે એસી પ્રવાહ સમય સાથે સાઇન વિધેય અનુસાર આ રીતે બદલાય છે। એક આવર્તકાળ જેટલા સમયગાળા દરમિયાન એ ધન મૂલ્યો ધારણ કરે છે, એટલે જ એ ઋણ મૂલ્યો પણ ધારણ કરે છે। માટે જો એક આવર્તકાળ દરમિયાન આપણે વાત કરીએ તો મિત્રો, જો આપણે પ્રવાહની વાત કરીએ મિત્રો, તો જો પ્રવાહ I બરાબર IM સાઇન ઓમેગા ટી, જો એ ટીની કિંમત તમે જેવી મૂકો એ પ્રમાણે જવાબ મળે, બરાબર, અથવા ટીની કિંમત મૂકવાથી આ કિંમત બદલાય અને એ પ્રમાણે જે તે સમયનો જવાબ મળે। માટે આને તત્કાલીન પ્રવાહ કહેવાય। શું કહેવાય? તત્કાલીન પ્રવાહ। તત્કાલીન એટલે જે તે ક્ષણે તમે T/4 સમયે વાત કરો, કારણ કે આખો સમયગાળો ટી, તો આ T/4 થાય તો ત્યાં મહત્તમ હોય, T/2 સમયે 0 હોય, 3T/4 સમયે પાછો વિરુદ્ધ દિશામાં મહત્તમ, તો જે તે સમયે આને તત્કાલીન પ્રવાહ કહેવાય। અને આ તત્કાલીન પ્રવાહ એક આવર્તકાળ જેટલા સમયગાળા દરમિયાન જેટલો એ ધન મૂલ્યો ધારણ કરે છે એટલો જ ઋણ મૂલ્યો ધારણ કરે છે। દાખલા તરીકે હું તમને એમ કહું કે આ 0 વધીને મહત્તમ થયું, ધારો કે આ 1 થયું તો પાછું ઘટીને 0 થયું, પાછું વધીને 1 થયું, પાછું ઘટીને 0 થયું। ધારો કે આ 1 હોય, આ 0 હોય તો આ 0.5 લખાય, એ રીતે આ 0.5 લખાય। જો એટલું જ નીચે જો તો -0.5, આને -0.5 કહેવાય। તો જો એક આવર્તકાળ દરમિયાન આ મૂલ્યો સતત બદલાય છે, 0 હતું, 0.5 થયું, 1 થયું, પાછું ઘટવા માંડ્યું, આવું થાય। તો આમ એક પૂર્ણ ચક્ર દરમિયાન આ તત્કાલીન પ્રવાહનો મૂલ્યો સમય સાથે બદલાતો હોવાથી, હવે જો જ્યારે રીડિંગો સમય સાથે બદલાય તો આપણે એ પ્રવાહ કયો લેવો? તમને એમ કહેવામાં આવે કે એક પૂર્ણ ચક્ર દરમિયાન પ્રવાહ કેટલો, તો એ તો સમય સાથે સતત બદલાઈ જાય છે મિત્રો। તો એવા સંજોગોમાં આપણે એવરેજ તરફ વિચારણા કરીએ, જેમાં આપણે કોઈ 5 વિષયમાં જુદા જુદા માર્ક્સ હોય કે ભાઈ ગણિતની અંદર 95 માર્ક્સ છે, વિજ્ઞાનની અંદર 10મામાં 90 માર્ક્સ આવ્યા, સમાજ વિદ્યામાં 92 માર્ક્સ આવ્યા, બરાબર, અંગ્રેજીમાં 70 માર્ક્સ આવ્યા, સંસ્કૃતમાં 88 માર્ક્સ આવ્યા। આવા તો બધા જુદા જુદા આંકડા છે। તો હું તમને એમ કહું તમારું પરિણામ શું આવ્યું,
તો તમે શું કરવાના? સરેરાશ કહેવાના કે ભાઈ 5 વિષયની પરીક્ષા હોય તો એ 5 વિષયના માર્ક્સનું ટોટલ મારી 5 વડે ભાગી દેવાના, અને જે આવે સરેરાશ કે ભાઈ સરેરાશ 87 થયું તો તમે કહેવાના કે સાહેબ 87% રિઝલ્ટ છે મારું. એમાં અહીંયા પણ જો આ બધા રીડિંગો બદલાતો જતો રીડિંગ છે કે ભાઈ 0, પછી 0.5, 1, 0.5, -0.5, સોરી વચ્ચે 0, પછી -0.5, -1, -0.5, 0. અહીંથી શરૂઆત કરીને એ જગ્યાએ પાછા આવે. તો જો આટલો બધો રીડિંગ હોય તો તમે બધા એવું વિચારશો કે આ બધા રીડિંગોની આપણે સરેરાશ કાઢીએ. હવે સરેરાશ માટે આ બધા અવલોકનોનો સરવાળો કરવો પડે અને અવલોકનોની સંખ્યા વડે ભાગવું પડે. તો અહીં જો તમે આ બધાનો સરવાળો કરશો તો જેટલી ધન કિંમત છે એટલી સામે ઋણ પણ આવે છે, અને માટે ધન ઋણનો સરવાળો કરશો એટલે ઓટોમેટિક 0 થઈ જવાનું મિત્રો. તો આમ એક પૂર્ણ ચક્ર દરમિયાન, પૂર્ણ ચક્ર એટલે કે હું આખું રાઉન્ડ પૂરું કરું આવર્તકાળ T જેટલા સમય, તો એક પૂર્ણ ચક્ર દરમિયાન આ પ્રવાહની સરેરાશ તમને 0 મળશે. 0 એટલે કે સરેરાશ પ્રવાહ 0 થઈ જાય. હવે જો સરેરાશ પ્રવાહ 0 તો શું આ અવરોધમાં વ્યય પામતો પાવર 0? અવરોધમાં વ્યય પામતી વિદ્યુત ઉર્જા તમે જાણો છો, આપણે ત્રીજા ચેપ્ટરમાં વિદ્યુત ઉર્જા અવરોધ જો R હોય, અવરોધમાંથી વહેતો પ્રવાહ આવ્યો હોય તો અવરોધ Rમાં અવરોધમાં વ્યય પામતી વિદ્યુત ઉર્જા બરાબર I²RT. આવું સૂત્ર આપણે ત્યાં સાબિત કર્યું હતું. જો T 1 સેકન્ડ લો તો 1 સેકન્ડમાં વપરાતી વિદ્યુત ઉર્જા, હવે T1 મૂકો તો શું આવે મિત્રો? I²R આવે. અને યાદ કરો આ એકમ સમયમાં વપરાતી વિદ્યુત ઉર્જાને આપણે વિદ્યુત પાવર કહેતા હતા. શું કહેતા હતા? વિદ્યુત પાવર. માટે યાદ કરો પાવરનું સૂત્ર I²R. તો શું એક પૂર્ણ ચક્ર દરમિયાન પ્રવાહની સરેરાશ 0 થઈ જાય તો શું અહીંયા પ્રવાહ 0 થઈ જાય તો પાવર 0 થઈ જાય? શું અવરોધમાં વ્યય પામતો પાવર 0 થઈ જશે મિત્રો? તો ના મિત્રો, કારણ કે તમે જોઈ શકો છો કંઈ પ્રવાહનો વર્ગ છે. એટલે જ્યારે પ્રવાહ ધન હશે તો આ ધન પ્રવાહ લેશો તો ધનનો વર્ગ ધન થાય, ઋણ પ્રવાહ લેશો તો પણ ઋણનો વર્ગ તો ધન જ થવાનો. ધનનો વર્ગે ધન, ઋણનો વર્ગે ધન, તો પછી પાવર કંઈક આવે મિત્રો. એટલે અહીંયા એસી પરિપથોમાં પ્રવાહ સમય સાથે બદલાય એટલે સરેરાશ પ્રવાહ 0 ભલે થતું, પરંતુ અવરોધમાં વ્યય પામતી વિદ્યુત ઉર્જા, અને એમાં આપણે એકમ સમયની શોધીશું, અને એકમ સમયમાં વ્યય પામતી વિદ્યુત ઉર્જાને વિદ્યુત પાવર કહેવાય. તો શું એ પાવર 0 થશે? તો ના મિત્રો, અહીં પાવર 0 થતો નથી. તો આપણે પાવરની ગણતરી કરીએ મિત્રો. તો આપણે પાવરની ગણતરી કરીએ. જો આપણે આ તત્કાલીન પ્રવાહ, જે તે સમયના પ્રવાહનું સૂત્ર અહીં મૂકીશું તો જે તે સમયનો પાવર મળે. જો આ સમયવાળું સૂત્ર અહીંયા મૂકીએ તો એ સમયનો પાવર મળે, જેને તત્કાલીન પાવર કહેવાય. તો તત્કાલીન અથવા તાત્ક્ષણિક પાવર P બરાબર, ચલો આઈની કિંમત મૂકી દો મિત્રો. તો આઈની જગ્યાએ શું લખું? Im sin ωt લખું, પણ આઈનો વર્ગ ઇન્ટુ R. માટે જો પાવર P બરાબર Imનો વર્ગ sin² ωt અને આ રહ્યો R. તો જો મિત્રો આ પાવરનું સૂત્ર આપણને આવું મળે. આ પાવરના સૂત્રમાં સમય આવે છે એટલે સમય બદલાય એમાં વિધેય બદલાય એ પ્રમાણે આપણો જવાબ બદલાય. તો આ સમય સાથે બદલાતો જતો પાવર છે. જે સમય મૂકો એ સમયનો પાવર મળે. માટે આ પાવરને
તત્કાલીન પાવર કહેવાય. શું કહેવાય? તત્કાલીન પાવર. અને આ પાવર પણ બદલાતો જતો પાવર હોય. તો આવા સંજોગોમાં જો બદલાતો જતો પાવર હોય તો આપણે સરેરાશ પાવર શોધવો પડે. તો આપણે એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર શોધીશું મિત્રો. એક પૂર્ણ ચક્ર દરમિયાન એક પૂર્ણ ચક્ર અને એક પૂર્ણ ચક્ર માટે લાગતા સમયને આવર્તકાળ ટી કહેવાય. તો ટી જેટલા સમય દરમિયાન આપણે એવરેજ શોધીશું, સરેરાશ પાવર, કારણ કે આ બદલાઈ જતો પાવર છે. તો આપણે એક આવર્તકાળ દરમિયાન સરેરાશ પાવર શોધવું છે. જો સરેરાશ પાવરને સંકેતમાં આ રીતે બે બાજુ બ્રેકેટ કરીને પણ દર્શાવાય, અથવા પાવરના માથા ઉપર આવું લીટું કરવાનું, જેને બાર વંચાય, જેમ આપણે 10મા કે 9મા ધોરણમાં મધ્યક ભણતા હતા. મધ્યક એટલે અવલોકનોની સરેરાશ, એક્સ બાર લખતા હતા. એમ આને વંચાય પી બાર, અથવા આ રીતે પણ લખાય. તો આપણે સરેરાશ પાવર પી બાર, અથવા આવું ના લખવું હોય તો આ રીતે લખવાનું. તો આપણે આ પાવરની સરેરાશ શોધીશું મિત્રો. તો જો પાવરની સરેરાશ શોધવી હોય તો હવે આપણે આ પાવરની કિંમત મૂકી દઈએ. તો પાવરની કિંમત Im²R sin² ωt થાય. જો આમાં આ એકલું જ પદ બદલાઈ જવાનું છે, કારણ કે એમાં સમય આવે છે, આમાં સમય નથી, એટલે એ તો અચળ જ રહેવાનો. અને અચળ વિધેયની સરેરાશ તો અચળ જ હોય. દાખલા તરીકે તમને 5 સંખ્યા 4 વખત આપી હોય કે ભાઈ 5 5 5 5, તો જો અચળ સંખ્યા છે તો પછી આની સરેરાશ એના એ જ આવો. તમે 5 + 5 + 5 4 વખત કરો તો 20 થાય, અને અવલોકનોની સંખ્યા 4 ભાગી દો તો 5000. જો આ 5 7 વખત આપ્યા હોય તો એ કોઈ ફરક ના પડે. 35/7 5000, કારણ કે સંખ્યા બદલાતી નથી, અચળ છે. તો અચળની સરેરાશ એના એ જ રહે. તો આપણે અહીંયા આ બે પદો સમય સાથે નથી બદલાતો, તો એને આપણે બહાર લાવી દઈશું. તો સરેરાશ પાવર બરાબર Im² R માત્ર sin² ωt ની એક આવર્તકાળ દરમિયાન આપણે સરેરાશ શોધવી પડે. હવે આ સરેરાશ શોધવા માટે મિત્રો હું તમને એક પૂર્ણ ચક્ર દરમિયાન જે અવલોકનો મળ્યો એ બધા અવલોકનોનો સરવાળો કરવો પડે. સરવાળો એટલે ગણિતની પરિભાષામાં સંકલન, અને જેટલા સમયગાળાના અવલોકનોનો સરવાળો કર્યો એટલા વડે ભાગવું પડે. એટલે જો આપણી પરિણામ સ્વરૂપ આ રીતે લખાય કે ભાઈ એક આવર્તકાળ દરમિયાન તમે જે વિધેય લીધું હોય એ વિધેયોના જવાબોનું સંકલન કરો. સંકલન એટલે સરવાળો, પણ સરવાળાની માત્ર સરેરાશ ના કહેવાય. તમે 5 વિષયના માર્ક્સનું ટોટલ મારો અને 420 થયું. કેટલું થયું મિત્રો? 420. તો પછી 420 સરેરાશ ના કહેવાય. 420 તો પેલાનો સરવાળો બતાવે છે. તો પણ 5 વિષયનું ટોટલ કરે એટલે 5 ભાગવા પડે. એમાં 0 થી T સમયગાળા દરમિયાનના અવલોકનોનો સરવાળો છે, તો આ T વડે ભાગવા પડે. અથવા ટીને આ રીતે પણ લખાય, 1/T ઇન્ટિગ્રેશન ઓફ 0 થી T f T dt. તો આ ટેકનિકથી સરેરાશ શોધવાની. બરાબર. એટલે જો તમને એમ કહેવામાં આવે મિત્રો કે ભાઈ sin ωt વિધેય હોય, બરાબર, તો એનું 0 થી T વચ્ચે સંકલન કરો અને T વડે ભાગવા પડે, અને સમય સાથે બદલાય. એટલે આ રીતે કરીને તમારે સંકલન શોધવું પડે. જો એ sin² ωt હોય તો એ sin² ωtનું સંકલન કરીને T વડે ભાગવાનું, કારણ કે 0 થી T સમયગાળા દરમિયાનના અવલોકનોનું સંકલન છે. એટલે જો હવે આપણે મિત્રો, પરંતુ આનું સંકલન કરીએ પહેલાં હું તમને ત્રિકોણમિતિનો બે સૂત્રોની વાત કરું મિત્રો. તમે મેથેમેટિકલ ટૂલ્સમાં એક આવું સૂત્ર ભણ્યા હતા કે 1 + cos 2θ = 2 cos²θ, અને એવું જ એક સૂત્ર 1 - cos 2θ = 2 sin²θ. 10મા ધોરણના ગણિતમાં ત્રિકોણમિતિમાં પણ આ સૂત્રો તમે સાબિત કરેલો છે. તો આ બંને સૂત્રો આપણે યાદ રાખવાના. 1 + cos 2θ = 2 cos²θ,
1 માઇનસ કોસ 2 થીટા બરાબર 2 સાઇન સ્ક્વેર થીટા. જો હું આ સૂત્રનો ઉપયોગ કરું તો આ બે ગુણાકારમાંથી આ બાજુ આવે મિત્રો, તો સાઇન સ્ક્વેર થીટા બરાબર શું થાય? 1 માઇનસ કોસ 2 થીટા બાય 2 થાય. થાય કે ના થાય? બે ગુણાકારમાંથી આ બાજુ આવે ભાગાકારમાં આવી જાય. જો હું થીટાની જગ્યાએ ઓમેગા ટી લખું તો જો સાઇન સ્ક્વેર ઓમેગા ટી, તો અહીંયા મારે થીટાની જગ્યાએ ઓમેગા ટી લખવું પડે બાય 2, આવું લખવું પડે. તો હું સાઇન સ્ક્વેર ઓમેગા ટીની જગ્યાએ આવું લખી શકું મિત્રો. તો જો આવું થશે IM સ્ક્વેર આર, આની જગ્યાએ 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2. તો સાઇન સ્ક્વેર ઓમેગા ટીની જગ્યાએ હું આ લખીશ મિત્રો. એટલે તમે આ ખાસ નોંધી લેજો, તમારા પુસ્તકની અંદર આ બે સૂત્રો ખાસ નોંધી લેજો. બોલો, આટલા સુધી ખ્યાલ આવે મિત્રો? જો ફરી એકવાર આઈનું સૂત્ર આપણે અગાઉના પ્રશ્નમાં મેળવ્યું. સમય સાથે બદલાય માટે એટલે તત્કાલીન પ્રવાહ કહેવાય. બદલાતો જતો પ્રવાહ છે એટલે એક આવર્તકાળ દરમિયાન જેટલો ધન એટલો જ ઋણ મૂલ્યો આવે, તો એની એવરેજ શૂન્ય થઈ જાય. શું પ્રવાહ સરેરાશ પ્રવાહ શૂન્ય? તો શું અવરોધમાં વ્યય પામતી વિદ્યુત ઉર્જા શૂન્ય મિત્રો? શું એકમ સમયમાં વ્યય પામતો પાવર એટલે કે વિદ્યુત ઉર્જા શૂન્ય? તો ના મિત્રો, કારણ કે અહીં આઈનો વર્ગ આવે છે, અને જ્યારે આઈનો વર્ગ કરો તો ધનનો વર્ગે ધન થાય, ઋણનો વર્ગે ધન થાય, તો પાવર આપણને કંઈક મળે. તો આપણે એક આવર્તકાળ દરમિયાન સરેરાશ પાવર શોધવો પડે. પહેલાં આપણે તત્કાલીન પાવરનું સૂત્ર બનાવીશું, જે તે સમયના પ્રવાહનું મૂલ્ય મૂકીને. તો આ પ્રવાહનું મૂલ્ય મૂક્યું, સાદુરૂપ આપ્યું, પણ આ સમય સાથે બદલાતો જતો પાવર. તો પછી આપણે એક આવર્તકાળ દરમિયાન, એક પૂર્ણ ચક્ર દરમિયાન એની સરેરાશ કાઢીશું. તો એ સરેરાશ પાવર આપણે શોધવો છે, પણ એ સાઇન સ્ક્વેર ઓમેગા ટીની સરેરાશ કાઢવી પડે, અને સાઇન સ્ક્વેર ઓમેગા ટીની જગ્યાએ આવું લખાય. હવે જો મિત્રો આપણે આનું સરેરાશ કાઢીશું. જો આ બગડો આનાય છેદમાં, એટલે આપણે બંનેને જુદું પાડીને લખીએ તો IM સ્ક્વેર આર 1/2 માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2. હવે જો 1/3 તો પાછી અચળ સંખ્યા છે મિત્રો, એટલે અચળનું સરેરાશ તો એના જ રહેવાનું, પણ આની આપણે સરેરાશ શોધવી પડે મિત્રો. જો એ કોસ 2 ઓમેગા ટી વિધેય, એમાં બગડો તો અચળ જ છે, એટલે એની સરેરાશ તો છેદમાં એમના એમ રહેવાની, પણ આ કોસ 2 ઓમેગા ટીની એક આવર્તકાળ દરમિયાન સરેરાશ શોધવી પડે. તો જો અહીંયા હું વધારામાં તમને શોધીને બતાવું. કોસ 2 ઓમેગા ટી સમય સાથે બદલાય, એટલે સમય સાથે જે રીડિંગો મળે એનું સંકલન કરવાનું, અને એક આવર્તકાળ દરમિયાન એટલે 0 થી t વચ્ચે. પણ સંકલનને સરેરાશ ન કહેવાય. 0 થી t વચ્ચેના અવલોકનોનું સંકલન કરતા હોય તો t વડે ભાગવું પડે, તો આને સરેરાશ કહેવાય. જો આ ટીને કોઈ વિદ્યાર્થી બહાર લખી દે તો પણ ચાલે. હવે મિત્રો કોસનું સંકલન આપણને આવડવું જોઈએ. તો જો મિત્રો આ 1/t કોસનું સંકલન સાઇન થાય, કોસ 2 ઓમેગા ટીનું સંકલન સાઇન 2 ઓમેગા ટી, અને ટીનો સહગુણક 2 ઓમેગા. સંકલનમાં ગુણક ભગાઈ જાય, વિકલનમાં ગુણક ગુણાઈ જાય. બરાબર. સીમાઓ કઈ? 0 થી t. જો અહીંયા 2 ઓમેગાને બહાર લાવી દઉં તો 1/t 2 ઓમેગા. અહીંયા માત્ર સાઇન 2 ઓમેગા ટી 0 થી t. જો ટી દેખાય તો પહેલાં ઉર્ધ્વ સીમા મૂકું, પછી અધર સીમા મૂકું, તો 1/t 2 ઓમેગા સાઇન 2 ઓમેગા ટીની જગ્યાએ કેપિટલ ટી, અને અહીંયા 0 સાઇન 2 ઓમેગા ટી 0 મૂકો એટલે આ તો 0 થઈ જાય. હવે મિત્રો તમે જાણો છો કે ઓમેગા બરાબર શું? 2π/t. તો જો અહીંયા કિંમત મૂકીએ 1/t 2 ઓમેગાની જગ્યાએ 2π/t, સાઇન 2 ઓમેગાની જગ્યાએ 2π/t, આ ટી, અને સાઇન 0 તો 0 થઈ જાય. જો આ ટી જતા રહેશે એટલે 2 દુ 4, આ ટી જતા રહે તો 1/4π સાઇન 4π -0. હવે સાઇન 4πની કિંમત
0, તો 1/4 ગુણ્યા 0 માટે બધું 0. તો આમ કોસ વિધેયની એક આવર્તકાળ દરમિયાન સરેરાશ 0 થાય. તો આમ આની સરેરાશ 0/2. જો મિત્રો આપણે આવી લોબી ગણતરીમાં ના કરવું હોય તો કોમન સેન્સ પણ વાપરી શકીએ કે ભાઈ કોસ વિધેય, કોસનો આલેખ યાદ કરો. જો 0 થી π/2, પાઈ, 3π/2 અને 2π. 0 થી 2π આગળ આવો એટલે એક પૂર્ણ ચક્ર થયું કહેવાય, એટલે આવર્તકાળ ટી જેટલો સમય થયો કહેવાય. પણ જો 0 આગળ કોસની કિંમત cos 0 1, પછી π/2 આગળ 0, પાઈ આગળ -1, 3π/2 આગળ 0 અને 2π આગળ આવો એટલે પાછી હતી એટલી ને એટલી 1 થઈ જાય, એટલે એ થાય જગ્યાએ પાછા. તો આ એક ચક્ર દરમિયાન કોસનો આલેખ આવો હોય. હવે તમે આની સરેરાશ શોધો. જો એ કોસ વર્ગ નથી લખ્યો મિત્રો, કોસ જ છે. તો જો હવે આની તમે સરેરાશ લો તો જેટલો રીડિંગ ધન એટલો અહીંયા ઋણ, પાછો અહીંયા જેટલો ઋણ એટલો અહીંયા ધન. તો પછી આ ધન ઋણનો તમે સરવાળો કરશો તો 0 થઈ જાવ. તો આમ એક આવર્તકાળ દરમિયાન 0 થી t વચ્ચે કોસ વિધેય કોસ થીટા ડી થીટાની સરેરાશ 0 થાય. જો ઓમેગા ટી લખો તો અહીં ડીટી આવે, અહીં આગળ બગડો તગડો ગમે તે હોય તો એ 0 જ થઈ જાય. કોસ વિધેયની એક આવર્તકાળ દરમિયાન સરેરાશ 0. એ રીતે મિત્રો સાઇન હોય, સાઇન વિધેયની પણ એક આવર્તકાળ દરમિયાન સરેરાશ એ 0 જ થાય મિત્રો, કારણ કે સાઇનનો આલેખ પણ હમણાં આપણે જોયો. તો જો જેટલી કિંમતો ધન એટલી જ ઋણ, એટલે ધન ઋણ ટોટલ 0 થઈ જવાનું. હા, પણ જ્યારે વર્ગ કરવામાં આવે ને તો વર્ગ કરેલો હોય તો પાછું 0 ના કરાય, કારણ કે વર્ગ કરો એટલે ઋણનો વર્ગ ધન થઈ જાય. એટલે આપણે હવે કાયમ માટે યાદ રાખીશું. બરાબર. તો મિત્રો જો આટલાની સરેરાશ આ આખાની 0 થઈ જવાની, પણ આ 1/2 આવવાની. તો સરેરાશ પાવર P બરાબર Im² R × 1/2. એટલે હવે કાયમ માટે યાદ રાખો, sin² ωt ની સરેરાશ મિત્રો, કોઈ દાખલામાં sin² ωt આવું પદ આવે તો એની સરેરાશ 1/2 લખી દેવાની, કારણ કે જો આની જગ્યાએ આ પછી આપણે બે જુદા પાડ્યા એમાં આ 0 થઈ ગયું એટલે માત્ર 1/2. એટલે હવે OMRમાં એમાં બધામાં sin² ωt ની સરેરાશ 1/2 જ લઈ જવાની. એ રીતે cos² ωt ની સરેરાશ પણ 1/2 જ થાય. એટલે તમે ગણ્યા વગર આવું લખી દેશો તો પણ ચાલશે. બરાબર. માટે હવે જો આપણું સૂત્ર મિત્રો સરેરાશ પાવર P બરાબર, જો આ બગડો અહીંયા લખું તો Im²/2 × R. તો આ રીતે એસી પરિપથમાં આપણને પાવરનું સૂત્ર આ ટાઈપનું મળે છે મિત્રો. બરાબર, ખ્યાલ આવી ગયો. તો પાવરનું સૂત્ર આપણને આ રીતનું મળે છે. જો આ સૂત્ર ડીસી પાવર કરતાં થોડું જુદું છે. ડીસી પાવરનું સૂત્ર કયું હતું મિત્રો? I² R હતું, અને એમાં તો સમય સાથે કશું બદલાવાનો સવાલ નહોતો. તો ડીસી પાવર P બરાબર I² R. તો આઈના સૂત્રોમાં ટી નહોતો આવતો, એટલે આ સમય સાથે નથી બદલાતો. જો આ સૂત્રને આના જેવી રીતે લખવું હોય તો આ એસી પાવરનું સૂત્ર છે. તો એસી પાવરને ડીસી પાવરના સૂત્ર સાથે કમ્પેરિઝન કરાવીએ તો જો આરના જેવું પદ તો આર છે જ, પણ અહીંયા આઈના જેવું પદ આર આવે છે, I² ના જેવું પદ આ આવે છે. તો જો અહીં I² ના જેવું પદ કયું આવ્યું મિત્રો? Im²/2 આવે. તો આ આઈના વર્ગની, આ આઈનો વર્ગ છે મિત્રો. તો ડીસી પરિપથોમાં જેમ I² આવે એમ એસી પરિપથોમાં Im²/2 આવે. બરાબર. તો જો આપણે અહીંયા આઈના જેવું જ લખવું હોય તો ભૌતિક વિજ્ઞાનમાં આને એટલે કે Im²/2 જે I² કહેવાય છે. બરાબર. તો
આ Im²/2 એટલે કે અહીંયા મિત્રો અહીં પાવર P બરાબર I²Rના જેવા સ્વરૂપમાં આપણે એસી પાવરને દર્શાવવા માગતા હોઈએ તો પ્રવાહનું એક નવું મૂલ્ય વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પ્રવાહનું એક નવું મૂલ્ય વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પણ જો આ તો આઈનો વર્ગ છે તો મારે વર્ગમૂળ લઈ લો બંને બાજુ. તો જો બંને બાજુ હું વર્ગમૂળ લઈ લઉં મિત્રો તો વર્ગમૂળમાં Im²/2 તો અહીં વર્ગમૂળ લઈ લઉં તો અહીં આઈ થઈ જાય. તો આવો જે પ્રવાહ એ પ્રવાહને RMS પ્રવાહ કહેવામાં આવે છે. RMS પ્રવાહ જેને સંકેતમાં IRMS વડે દર્શાવવામાં આવે છે. શું કહેવામાં આવે છે? IRMS. તો આમ Im²/2 જે આઈના વર્ગનું વર્ગમૂળ છે જેને IRMS પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આને IRMSનો વર્ગ કહીશું. જો હું બંને બાજુ વર્ગ કરું તો આવું થાય તો આપણે આને શું કહીશું? IRMS². તો એ સંજોગોમાં પાવરનું સૂત્ર સરેરાશ પાવર P બરાબર IRMS² ઇન્ટુ R. એટલે આપણે જો આના જેવું હવે તમને લાગશે પાવર P બરાબર I²R એમ પાવર P બરાબર I²R. પણ આ કયો પ્રવાહ ગણવાનો? RMS પ્રવાહ, રૂટ મીન સ્ક્વેર પ્રવાહ. શું કહેવામાં આવશે ને? રૂટ મીન સ્ક્વેર પ્રવાહ જેને IRMS વડે દર્શાવવામાં આવશે. અને IRMS કેટલો હોય? મહત્તમ મૂલ્યના વર્ગનો /2 કરવાનો અને એને વર્ગમૂળ કાઢવાનું. તો જો હવે આનું સાદું રૂપ આપો મિત્રો. તો જો હવે હું 1 મિનિટ IRMS મેં કોની જગ્યાએ લખ્યું? તો IRMS મેં મહત્તમ મૂલ્યના વર્ગ/2નું વર્ગમૂળ કાઢ્યું. પણ આનું વર્ગમૂળ તો નીકળશે Im, પણ આનું નહીં નીકળે. તો મહત્તમ પ્રવાહનો √2માં ભાગ, મહત્તમ પ્રવાહના √2માં ભાગને IRMS પ્રવાહ કહેવામાં આવે છે. અને એસી પરિપથોમાં અહીં I લખવાના બદલે IRMS લેવામાં આવે છે. અને આ IRMSનું મૂલ્ય કેટલું લેવાનું? મહત્તમ મૂલ્યના √2માં ભાગ જેટલું. જો ફરી એકવાર મિત્રો બહુ સહેલો જ પ્રશ્ન છે. આ પાવરનું સૂત્ર આટલે સુધી તો તમને મેળવતા આવડી ગયું. આ સૂત્રને આપણા ડીસી પાવરના સૂત્ર સાથે કમ્પેરિઝન કરાવીએ તો અહીંયા આરના જેવું આર તો I²ના જેવું પદ આર્ય આવે. પણ જો હું પ્રવાહની વાત કરું તો બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં તો મને પ્રવાહ મળે. પણ આ પ્રવાહને IRMS પ્રવાહ કહેવામાં આવશે એસી પરિપથોમાં. અને Imના વર્ગમૂળ એટલે Im. તો IRMS એટલે Im/√2. IRMS એટલે શું? Im/√2. એ જ રીતે વોલ્ટેજ હોય મિત્રો તો વોલ્ટેજનું RMS મૂલ્ય એટલે વોલ્ટેજના મહત્તમ મૂલ્યનો √2માં ભાગ. તો VRMS/√2 લખાય. બોલો, ખબર પડી? જો આ જ વાત હું થોડી બીજા દૃષ્ટિકોણથી તમને સમજાવું મિત્રો. ધારો કે તમને એમ કહેવામાં આવે કે વોલ્ટેજ V બરાબર Vm sin ωt છે. તો જો આનો આલેખ તમે દોરો મિત્રો તો સાઇન વિધેયનો આલેખ આ રીતનો તમને મળે. આ 0થી સ્ટાર્ટ કરો અને એક ચક્ર પૂર્ણ થાય એટલે T. જો ખૂણાઓમાં લખવું હોય તો 0, π/2, π, 3π/2 ને 2π. અને સમયમાં લખવું હોય તો જો એક આવર્તકાળ દરમિયાન 0, અહીં મેક્સિમમ સાઇનની વધુ કિંમત 1, આ -1, અહીં વચ્ચે બતાવીએ તો 0.5, -0.5, -0.5 અને આ 0. તો જો એક આવર્તકાળ દરમિયાન આપણને કેવો રીડિંગો મળ્યો? 0, 0.5, 1, 0.5, 0, -0.5, -1, -0.5 અને આ તો એના જગ્યાએ પાછા આવે એટલે 0. તો જો એક આવર્તકાળ દરમિયાન આવો રીડિંગ મળે તો જો તમે આની સરેરાશ કાઢશો તો જેટલો ધન રીડિંગ છે એટલો ઋણ એટલે 0 આવી જાય. તો આમાં વોલ્ટેજની સરેરાશ 0 આવે છે. તો પછી આપણે વોલ્ટેજ કયો બતાવો? તો આ 0 આવી જવાનું કારણ શું મિત્રો?
જેટલી કિંમતો ધન હતી એટલી ઋણ. જો આ ઋણ ના હોત તો એ ધન હોત તો સરેરાશ 0 આવત, કારણ કે ઋણનો વર્ગ શું થઈ જાય? ધન થઈ જાય. તો આપણે એક કામ કરીએ, આ સરેરાશ 0 આવતી બાબતને ન લાવવી હોય તો આ ઋણનો ધન કરવા માટે શું કરવું પડે? વર્ગ કરવો પડે. એટલે સૌથી પહેલાં આ વોલ્ટેજનો આપણે વર્ગ કરી નાખીએ. આ વોલ્ટેજની જે કિંમતો આવતી હતી એનો વર્ગ કરી નાખીએ એટલે આપણો પેલો ઋણ આપવાનો પ્રશ્ન ટળી જાય. ધનનો વર્ગ એ ધન, ઋણનો વર્ગ એ ધન. તો ચલો વોલ્ટેજનો પહેલાં વર્ગ કરો. તો જો હું વોલ્ટેજનો પહેલાં વર્ગ કરું તો અહીં v², તો અહીંયા વર્ગ કરું vm² sin² ωt. આ વર્ગ કર્યો, બરાબર. એટલે સૌથી પહેલાં વીનો વર્ગ કર્યો. હવે હું સરેરાશ કાઢું મિત્રો, તો હવે વીનો વર્ગની સરેરાશ કાઢીએ. તો જો હવે આની સરેરાશ કાઢીએ તો બસ સરેરાશ માટે આવું લખાય. બરાબર. પણ જો અહીં વીએમ અને આમાં સાયન્સ કરવું આમાં ટી આવે છે તો ટી સાથે આ એકલું જ પદ બદલે, આ ના બદલે, તો એને બાદ લાવી દો. તો જો વીએમના વર્ગની સરેરાશ, વીએમનો વર્ગ જ અચળ છે તો ખાલી માત્ર sin² ωtની સરેરાશ કાઢવાની. તો જો વીએમનો વર્ગ sin² ωt એટલે 1 - cos 2ωt/2. જો આના છેદમાં એટલે હું અલગ કરી દઉં. પરંતુ મેં હમણાં જ શીખવાડ્યું મિત્રો, બોલો આ વિધેયની સરેરાશ તો 0 આવે તો માત્ર 1/2 અચળ. તો આપણો જવાબ આવશે vm²/2. તો આમ વીના વર્ગની સરેરાશ આવી. તો તમે જે વીનો વર્ગ કર્યો એની સરેરાશ આવી. પણ આપણને તો વીમાં રસ છે મિત્રો, સરેરાશ વોલ્ટેજમાં. જ્યારે આ તો વર્ગની સરેરાશ આવી તો પાછો હતો એમ વોલ્ટેજ લાવી દેવો તો વર્ગનું વિરોધી વર્ગમૂળ. તો એ સરેરાશનું વર્ગમૂળ કાઢો. તો હવે જો હું આનું વર્ગમૂળ કાઢું, બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં, તો જો અહીંયા વર્ગમૂળ લઈ લઉં, અહીંયા વર્ગમૂળ લઈ લઉં, તો પછી આવા પદને RMS મૂલ્ય કહેવાય. તો શું મળશે તમને? વર્ગમૂળ કાઢો તો RMS થઈ જાય. તો VRMS બરાબર, બોલો vm² વર્ગમૂળ vm/√2. તો VRMS બરાબર vm/√2. અને VRMSનું મિનિંગ શું? VRMSનું મિનિંગ શું મિત્રો? તો VRMS એટલે V એટલે વોલ્ટેજ, તો વોલ્ટેજનો શું કર્યો? વર્ગ. તો વોલ્ટેજના વર્ગની સરેરાશ કાઢી અને સરેરાશનું વર્ગમૂળ, વોલ્ટેજના વર્ગની સરેરાશનું વર્ગમૂળ, જેને વોલ્ટેજનું RMS મૂલ્ય કહેવાય. પ્રવાહનું RMS મૂલ્ય એટલે પ્રવાહના વર્ગની સરેરાશનું વર્ગમૂળ, વર્ગિત સરેરાશનું વર્ગમૂળ, જેને RMS મૂલ્ય કહેવાય. ઘણાને એમ થાય કે સાહેબ તમે પહેલો વર્ગ કર્યો તો વર્ગ માટે ઇંગ્લિશમાં સ્ક્વેર લખાય, પછી સરેરાશ માટે મીન લખાય, મધ્યક, અને પછી વર્ગમૂળ, તો વર્ગમૂળ માટે રૂટ લખાય. તો મિત્રો જો પહેલો વર્ગ કરો પછી સરેરાશ કાઢો અને પછી વર્ગમૂળ કાઢો તો પહેલો SMR, તો શું આવું ના લખાય? VSMR? તો ના મિત્રો, આવું ના લખાય. કારણ કે ગુજરાતીમાં આપણે જે બોલીએ છીએ અંગ્રેજીમાં ઊંધું થઈ જાય. જેમ હું બોમ્બે જાઉં છું, હું બોમ્બે જાઉં છું, તો જો મિત્રો આનું ઇંગ્લિશ શું થાય? I am going to બોમ્બે. તો જો બોમ્બે જે આગળ હતું એ ઇંગ્લિશમાં પાછળ છે અને જવાની ક્રિયા જે પાછળ હતી એ ઇંગ્લિશમાં આગળ આવી. એમ ગુજરાતીમાં ભલે આપણે બોલતા હોય વીનો વર્ગ, વર્ગની સરેરાશનું વર્ગમૂળ, પણ ગુજરાતીમાં જે પાછળ હોય ઇંગ્લિશમાં આગળ લખાય. એટલે આને કહેવાય રૂટ મીન સ્ક્વેર મૂલ્ય, રૂટ મીન સ્ક્વેર.
મૂલ્ય, રૂટ મીન સ્ક્વેર મૂલ્ય. ઇંગ્લિશમાં આ રીતે, ગુજરાતીમાં પેલું બોલાય વર્ગ સરેરાશ વર્ગ. તો કોઈ પણ ભૌતિક રાશિનું આરએમએસ મૂલ્ય એટલે તે ભૌતિક રાશિના વર્ગની સરેરાશનું વર્ગમૂળ. કોઈ પણ ભૌતિક રાશિનું આરએમએસ મૂલ્ય એટલે તે ભૌતિક રાશિના વર્ગની સરેરાશનું વર્ગમૂળ, જેને વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય. પ્રવાહ હોય તો આઈ આરએમએસ, તો અહીં આઈના વર્ગની સરેરાશ. તમે 11માં વેગ સરેરાશ વીઆરએમએસ બનતા હતા, તો વેગોના વર્ગની સરેરાશનું વર્ગમૂળ, તો એને વેગનું આરએમએસ મૂલ્ય કહેવાય. તો બોલો આરએમએસમાં ખબર પડી મિત્રો? તો આ ધ્યાન રાખજો. જો ઘણીવાર ઓએમઆરમાં તમને આવું પૂછાય, જો હું એક ઓએમઆરની વાત કરું મિત્રો, કે ભાઈ પ્રવાહ I બરાબર 100 sin 2πt માટે IRMS શોધો. તો જો હમણાં આપણે આ સૂત્ર પેલા આપણા આના સૂત્ર જેવું જ હતું, તો પછી આના માટે આપણો જવાબ કયો આવ્યો? IRMSનો જવાબ Im/√2 આવ્યો. તો પછી આ એના જેવું જ છે. તો તમે Im ને √2 ભાગી દો એટલે તમારો જવાબ થઈ જાય. તો જો આને આની સાથે સરખાવો મિત્રો, તો સાઇનની આગળ જુઓ Im, અહીં સાઇનની આગળ 100, માટે Im બરાબર 100 થાય. માટે IRMS બરાબર Im/√2. Imની જગ્યાએ 100/√2, માટે 100 એટલે 50 × 100 એટલે 50√2 એમ્પિયર. આ તમારો જવાબ છે. ઓએમઆરમાં પૂછાય તો આવું શોધી કાઢવાનું. પણ ધારો કે તમને કોઈ આવું ઓએમઆર આપી મિત્રો, એટલે આ લખવું હોય તો લખી કાઢજો, તમે સ્ક્રીનશોટ લઈ લો કે ભાઈ I બરાબર 100 sin ωt 2πt માટે IRMS શોધો. તો તમારે Im શોધીને ગણી નાખવાનું. પણ દાખલા તરીકે જો તમને આવું કીધું હોય મિત્રો કે I બરાબર 5 sin અથવા 4 sin ωt વત્તા 3 cos ωt, તો આનું આરએમએસ મૂલ્ય શોધો. તો જો આ માત્ર આના જેવું નથી, જો માત્ર આના જેવું હોત તો સાઇનનો સહગુણક Im કહી દો. પણ આમાં તો જો એક બીજું પદાર્થ છે, તો પછી શું કરું? તો જો આના માટે હું પહેલાં તમને એક સૂત્ર ઉપરથી સમીકરણ મેળવી આલું કે ચલો તમને I બરાબર I1 sin ωt વત્તા I2 cos ωt સ્વરૂપનું કોઈ વિધેય આપેલું હોય અને આનું આરએમએસ મૂલ્ય શોધવું હોય, તો આપણી વ્યાખ્યા પ્રમાણે બોલો IRMS એટલે શું કરવાનું? તો સૌથી પહેલાં આઈના વર્ગ કરવાનો. તો આઈના વર્ગ પછી વર્ગની શું કાઢવાની? સરેરાશ કાઢવાની. અને સરેરાશ કાઢ્યા પછી એનું શું લેવાનું? વર્ગમૂળ લેવાનું. તો આપણે એ પ્રોસેસમાંથી આગળ વધીએ. તો ચલો પહેલાં આઈનો વર્ગ કરો, તો આખા પદનો વર્ગ I1 sin ωt વત્તા I2 cos ωt નો વર્ગ. તો જો મિત્રો a પ્લસ બીનો વર્ગ, તો a² + 2ab + b², એ નાતે શું થશે મને કહેવાનું? તો I1² sin² ωt વત્તા 2 I1 I2 sin ωt cos ωt વત્તા I2² cos² ωt આવું થશે. તો ચલો આ વર્ગની ક્રિયા પૂરી થઈ. હવે એની શું કાઢો? સરેરાશ. તો આપણે અહીંયા આઈના વર્ગની સરેરાશ કાઢીશું. તો જો આની સરેરાશ, તો I1² sin² ωtની સરેરાશ, આમની પણ સરેરાશ, આમની પણ સરેરાશ, હવે મિત્રો જો અહીંયા આને બહાર લાવી દો અને આની સરેરાશ મેં હમણાં જ તમને કીધી હતી, યાદ રાખવાનું. શું આવી? 1/2. તો આની સરેરાશ 1/2 આવે. જો હવે આમાં જુઓ મિત્રો, સાઇન અને કોસ વિધેય વર્ગ નથી,
તો સાઈનની એક આવર્તકાળ દરમિયાન સરેરાશ યાદ કરો, જેટલો ધન એટલો જ ઋણ, તો 0 થઈ જાય. કોસમાં એવું થઈ જાય 0, તો 0 ગુણ્યા 0 બધું 0, તો આ સરેરાશ 0 થઈ જાય. એ રીતે જો i2 સ્ક્વેરની સરેરાશ i2 સ્ક્વેર, પણ જો cos સ્ક્વેર ઓમેગા ટીની સરેરાશ 1/2 આવી, માટે જો 1/2 સામાન્ય નીકળી તો i1 સ્ક્વેર વત્તા i2 સ્ક્વેર બાય 2 આવશે. તો આઈના વર્ગની આ સરેરાશ આવી. હવે સરેરાશ શું થઈ ગયા? હવે શું કાઢવાનું? વર્ગમૂળ. તો બંને બાજુ વર્ગમૂળ લઈ લો. ચલો બંને બાજુ વર્ગમૂળ લઈ લો. તો અહીંયા વર્ગમૂળ લઈ લો. પણ યાદ કરો, આઈના વર્ગની સરેરાશના વર્ગમૂળને શું કહેવાય? IRMS કહેવાય. તો IRMS બરાબર i1 સ્ક્વેર વત્તા i2 સ્ક્વેર બાય 2 અને એનું વર્ગમૂળ. તો આ જો મિત્રો આ ટાઈપનું સમીકરણ હોય તો એનું RMS મૂલ્ય આ સૂત્રથી શોધવા. સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને ખબર પડી જાય. હોય અમારા માટે યાદ રાખજો. હવે જો આપણે આ સૂત્ર આની સાથે કમ્પેરિઝન કરાવો તો જો આ સાઈનને આગળ i1 તો એ સાઈન આગળ 4, માટે i1 બરાબર 4. એ રીતે કોસની આગળ i2 તો એ કોસની આગળ 3, તો i2 બરાબર 3. માટે IRMS બરાબર વર્ગમૂળમાં i1 સ્ક્વેર વત્તા i2 સ્ક્વેર બાય 2 થાય. માટે વર્ગમૂળમાં 4નો વર્ગ વત્તા 3નો વર્ગ બાય 2 થાય. 4નો વર્ગ 16, 3નો વર્ગ 9, 16 ને 9 25, તો વર્ગમૂળમાં 25 બાય 5, 25નું વર્ગમૂળ 5 અને 2નું વર્ગમૂળ √2. તો આપણો આ જવાબ છે મિત્રો. એટલે આ ટાઈપના વિધેય માટે IRMS સૂત્ર આપણે આ રાખીશું. એટલે આ પ્રોસેસ સમજાવી દે. કોઈ પણ ભૌતિક રાશિનું RMS મૂલ્ય શોધવું હોય તો સૌથી પહેલાં એનો વર્ગ કરવાનો, એની સરેરાશ કાઢવાની, એની વર્ગમૂળ કાઢવાનું. બરાબર. જો સીધે સીધું એક જ વિધેયના સ્વરૂપમાં હોય તો આ મહત્તમ મૂલ્યનો √2મો ભાગ IM/√2 એ IRMS કહેવાય. પણ બે વિધેયો હોય તો આ બંનેના વર્ગોનો સરવાળો કરીને 2 ભાગવા. તો આ લખી કાઢજો. બરાબર. હું અમારમાં લખી દેવાનું મિત્રો તમારે. જો મિત્રો આપણે IRMS પ્રવાહની વાત કરી કે ભાઈ IRMS પ્રવાહ એટલે કે મહત્તમ મૂલ્યના √2માં ભાગ જેટલો હોય 1/√2. મિત્રો 1/√2ની કિંમત 0.707 થાય. 1/√2ની કિંમત કેટલી થાય? 0.707. અને આ IM. તો IRMS પ્રવાહ એ મહત્તમ પ્રવાહના √2માં ભાગ જેટલો અથવા 0.707 ગણો હોય છે. જો ટકાવારીમાં લાવવું હોય તો 100 ગુણો, 100 ગુણો તો 2 પોઈન્ટ ખસે તો 70.7% IM. એટલે મહત્તમ પ્રવાહનો 70.7% જે પ્રવાહ થાય એને IRMS પ્રવાહ કહેવાય. જો તમે VRMSની વાત કરો મિત્રો તો એનું સૂત્ર થાય VM/√2 એટલે 0.707 VM. ટકાવારીમાં લખવું હોય તો 100 ગુણી કાઢો તો 70.7% VM. તો મહત્તમ વોલ્ટેજના 70.7% જેટલો વોલ્ટેજ લો તો VRMS મળે. એટલે જો આપણા પાઠની અંદર AC પ્રવાહ માટે સ્મોલ I સિમ્બોલ વાપર્યો છે, જ્યારે IRMS પ્રવાહ માટે કેપિટલ I સિમ્બોલ વાપર્યો છે. એટલે હવે કોઈ જગ્યાએ કેપિટલ I એકલો લખેલો આવે તો IRMS સમજવાનું. આપણે અગાઉના પ્રશ્નોમાં આમ તો કેપિટલ I જ લખતા હતા, પણ વાસ્તવમાં સ્મોલ I આપણી ચોપડીમાં લખવાનું પ્રયોજન બીજું કંઈ નથી કે સ્મોલ આઈને AC પ્રવાહ કહેવાય, જ્યારે કેપિટલ I લખેલો છે એના માટે IRMS પ્રવાહ એવું અર્થઘટન કરવાનું. બરાબર. તો IRMS અને આ VRMSની મેં વાત કરી. જો મિત્રો DC પરિપથમાં ઓહમનો નિયમ V બરાબર IR છે. જો તમે મહત્તમ વોલ્ટેજ લો તો મહત્તમ પ્રવાહ વહેતો હોય એ વખતે જો તમે બંને બાજુ √2 વડે ભાગી દો, જો હું અહીંયા √2 વડે ભાગું તો અહીંયા પણ હું √2 વડે ભાગી દઉં, પરંતુ VM/√2 ને શું કહેવાય? VRMS. IM/√2 ને IRMS × R. આપણી ચોપડીમાં VRMS માટે કેપિટલ V, IRMS માટે કેપિટલ R × R.
જે ઓમના નિયમ જેવું સમીકરણ કહેવાય. તો અમે એસી પરિપથમાં જો વોલ્ટેજ અને પ્રવાહને આરએમએસ સ્વરૂપે લઈએ તો મળતું સમીકરણ ડીસી પરિપથમાં મળતા ઓમના નિયમના સમીકરણ જેવું જ સમીકરણ બને મિત્રો. બરાબર. તો જે એસી પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો ઓમનો નિયમ છે મિત્રો. બરાબર. તો આ એમની વચ્ચેનો સંબંધ છે. આરએમએસ મૂલ્યો લેવાથી સમીકરણો આપણને ડીસી સમીકરણોના જેવો મળે. જેમ ડીસીમાં યાદ કરો પાવરનું સૂત્ર કયું હતું મિત્રો? I². જ્યારે એસીમાં પાવરનું સૂત્ર આપણને આવું મળ્યું મિત્રો, પાવર P બરાબર Im²/2 આવું મળ્યું. હવે આના જેવું આ નથી દેખાતું, પણ જો તમે આની જગ્યાએ IRMS² લખો અને IRMS² માટે કેપિટલ I લખો તો સેમ આના જેવું લાગે આપણને. તો આમ મિત્રો આરએમએસ મૂલ્યો લેવાથી આપણને મળતો સમીકરણો એસી પરિપથમાં મળતો સમીકરણો ડીસી પરિપથના સમીકરણોના જેવો જ થાય, અને એટલે આરએમએસ મૂલ્યો લેવામાં આવે છે. આપણા ઘરમાં જે એસી વોલ્ટેજ કે એસી પ્રવાહ આપતો હોય તો એ મીટરો જે વોલ્ટેજ કે પ્રવાહ માપે છે એ આપણને આવો આરએમએસ મૂલ્યો માપી આપે છે. એવી રીતે ડિઝાઇન કરેલો મીટરો હોય કે જે આરએમએસ મૂલ્યો માપે. દાખલા તરીકે હું તમને એમ કહું કે આપણા ઘરમાં આવતો 220 વોલ્ટ એસી, તો આપણે આ 220 વોલ્ટ એસી એ કયું મૂલ્ય સમજવાનું? આરએમએસ મૂલ્ય. તો આને વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય કહેવાય, જેને કેપિટલ V વડે આપણે દર્શાવીશું. તો આ એસી વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય કેટલું? તો આપણે જુઓ મિત્રો, VRMS બરાબર Vm/√2 પરથી Vm બરાબર શું થાય? √2 VRMS. હવે √2ની કિંમત 1.41 અને VRMSની કિંમત 220. તો જો આનો કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરો તો 311 વોલ્ટ થાય મિત્રો. તો આમ તમારા ઘરમાં જે એસી આવે એનું મહત્તમ મૂલ્ય 311 વોલ્ટ હશે, પણ એનું આરએમએસ મૂલ્ય 220 વોલ્ટ હશે. તો આમ પ્રત્યાવર્તી પ્રવાહમાં મિત્રો, પ્રત્યાવર્તી એટલે એસી પ્રવાહમાં, તો પ્રત્યાવર્તી પ્રવાહમાં થતા સરેરાશ પાવરના વ્યય જેટલો, સરેરાશ પાવર વ્યય જેટલો જ પાવર જે સમતુલ્ય ડીસી પ્રવાહ દ્વારા થાય. મિત્રો, પ્રત્યાવર્તી પ્રવાહમાં થતા સરેરાશ પાવરના વ્યય જેટલો જ પાવર તમારે ડીસીમાં એવો કેટલો પ્રવાહ પસાર કરો કે એ પ્રવાહથી થતો વ્યય તમારા પ્રત્યાવર્તી પ્રવાહથી થતા વ્યય જેટલો થાય. તો જે ડીસી પ્રવાહ દ્વારા થાય તેને જ આરએમએસ પ્રવાહ યાની કે કેપિટલ I અથવા IRMS કહે છે. જે ટૂંકમાં IRMS પ્રવાહ કેટલો પ્રવાહ હોય? તો ડીસીમાં જે પ્રવાહથી પાવરનો વ્યય થાય એટલો જ પાવરનો વ્યય તમારે એસીમાં કરવો હોય તો એ માટે જે પ્રવાહ મોકલવો પડે એ પ્રવાહને આરએમએસ પ્રવાહ કહેવાય. તો આ મેં મિત્રો વાત કરી. એટલે ઘણીવાર તમને આવું પૂછાય કે ઘરમાં આવતો એસી 220 વોલ્ટ હોય તો તેને સમતુલ્ય મહત્તમ વોલ્ટેજ કેટલો? તો તમારે ઊંધી ગણતરી કરવાની આથી શોધવા. તો હવે બરાબર યાદ રાખજો સૂત્રો. IRMSનું સૂત્ર આવું, VRMSનું આવું, અને હમણાં જ મેં પેલું સાબિત કર્યું, બે વિધેયોનો સરવાળો હોય તો IRMS બરાબર શું લેવાનું? I1² વત્તા I2²/2, અને આ રીતે તમારે જવાબ લાવવાનો રહેશે. તો આ આપણે માત્ર અવરોધક ધરાવતા પરિપથ માટે પાવરની મેં વાતો કરી મિત્રો. વિદ્યુત ઉર્જા એટલે એકમ સમયમાં વપરાતી વિદ્યુત ઉર્જાનું બીજું નામ પાવર, એટલે આપણે પાવરની ચર્ચા કરી. પ્રશ્નમાં વિદ્યુત ઉર્જા લખેલું છે.